અત્યારે તો મહાભારત ને મહારાણા પ્રતાપ જોઉં છું. ક્યાં પહોંચ્યા મહારાણા પ્રતાપમાં? અત્યારે અજબદે અને પ્રતાપના લગ્નની વાત કરે. એવું છે? હોવ. કયું ચેપ્ટર કયું છે? લે બોલો, આગળ પન્ના ફેરવે. મેં કીધું ચેપ્ટર કયું છે તો આગળ પન્ના ફેરવાય. અત્યારે રસોઈનો ટાઈમ છે તો પેલા છે એ ગેસ જવારે છે. ગેસ જવારવો એટલે 3 થી 4 વખત, એટલે એક વાર 3 વખત ચા કરવું એ 5 વખત પીવું. મહેશ, તને એક ઉખાણું કહું? હા બોલો ને. જો આપણે બેન સાસરે હોય ને, પછી બેનને તું ગિફ્ટ દે. હા. એને એમ કે તું જો ભૂખ લાગે તો જમી લેજે, તરસ લાગે તે પી લેજે, અને ટાઈટ હોય ને તો તાપી લેજે. હવે એ કોમેન્ટમાં જણાવજો શું છે એમ. અહીં ચા ઉભરાઈ જાય, ચા ઉભરાઈ જાય. એવી કઈ ગેમ છે કે એના નામમાં છે ને બિલાડી આવે? કઈ ગેમ છે એવી? हेलो मित्रों, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अभी शाम के बजे 6:15, तो अभी जाके मैं फ्री हुआ हूँ और यहाँ पे नीचे आया हूँ। तो अभी मम्मी जो है वो यहाँ पे अपना भरत काम है वही कर रहे हैं अभी, और वो भी ब्लूटूथ डाल के, क्योंकि यहाँ पे चल रही है महाराणा प्रताप। तो मम्मी है वो अपना काम कर रहे हैं, और काम करते करते ही मतलब वो देखते हैं, कभी कभी महाभारत देखते हैं तो कभी कभी ये महाराणा प्रताप है वो देखते हैं। હું આવે એમાં મમ્મી? અત્યારે તો મહાભારત ને મહારાણા પ્રતાપ જોઉં છું. એમ? મહારાણા પ્રતાપ જોઉં. ક્યાં પહોંચ્યા મહારાણા પ્રતાપમાં? અત્યારે અજબદે અને પ્રતાપના લગ્નની વાત કરે. એવું છે? હોવ. और गाइस, बहन जो है वो अभी रीडिंग कर रही है, देखते हैं कि क्या रीडिंग कर रही है। देखो यहाँ पे વાંચવા બેઠી છે. શું વાંચે છો? સમુદ્ર મોજાનું કાર્ય વાંચું છું. હા એવું? યસ. શું કામ કરે? ઈ ફસાલો ને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. વાંચતા તો મને આવડે છે. તો ગાઈસ તમે વાંચી લેજો, વાંચી લ્યો ગાઈસ. વાંચી દીધું. તમારે પણ ક્યારેક કામ લાગી શકે છે, પરીક્ષાની કોઈ તૈયારી કરતું હોય એને. આ કયો વિષય છે? સામાજિક વિજ્ઞાન ધોરણ 7. એવું? યસ. પાઠ્યપુસ્તક છે ને આ? યસ. પાઠ્યપુસ્તકમાંથી વાંચે છે અત્યારે બેન. કયું ચેપ્ટર કયું છે? લે બોલો, આગળ પન્ના ફેરવે. મેં કીધું ચેપ્ટર કયું છે તો આગળ પન્ના ફેરવાય. પૃથ્વીની આંતરિક અને ભૂમિ સ્વરૂપ. આંતરિક રચના. હું આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ. હું વાંચતી છીએ આ. તો ગાઈઝ, મમ્મી છે અત્યારે રસોઈનો ટાઈમ છે તો પેલા છે એ ગેસ જવારે છે. ગેસ જવારવો એટલે પેલા ચા પીવે છે, ત્યારબાદ જ એ રસોઈ બનાવે છે. આવો આવો, અહીંયા આવો. હાલો, હવે આમાં છે ને તેલ મૂકું છું. એમને એટલી બધી ચાનું તમારે બંધાણ છે? હા, 3 થી 4 વખત તો ચા જોઈ મારે. 3 થી 4 વખત? હોવ. થોડોક ઓછો નથી લાગતો? પહેલા એવું લાગતું. ના, 3 થી 4 વખત, એટલે એક વાર 3 વખત ચા કરવું એ 5 વખત પીવું. નહીં, ચા તો મારે જોઈએ હો ભાઈ, 3 વખત. ચાના ફૂલ બંધાણી છે. ફૂલ એટલે ફૂલ ચાના બંધાણી. ચા ઉપર જ જીવન છે મારું. ચા ઉપર જ જીવન છે. ખાવા ન દે તો હાલ, ખાવાનો જો તો હાલશે, પણ ચા તો જશે. ગઈ છે. એટલે કોણ આમાંથી ચાના વધારે પડતા જ બંધાણી છે એ કોમેન્ટ કરીને જણાવજો. બાકી મમ્મીને તો ચા ફૂલ એટલે ફૂલ જોઈએ. ચા ના હોય તો માથું દુખવા મળે. હા, નો ગમે નહીં થાય. એવું હોય? વ્યસન કહેવાય હો મમ્મી આને, વ્યસન. હા, વ્યસન કહેવાય, પણ હવે થઈ ગયું ના પડતું, હવે તો પૂરું પાડવું જોઈએ. ચાનું વ્યસન છે, ચાનું. તો મમ્મી અત્યારે ચા બનાવતા બનાવતા ઉખાણાનું પૂછે છે, તો આપણે સાંભળીએ. મહેશ, તને એક ઉખાણું કહું? હા બોલો ને. જો આપણે બેન સાસરે હોય ને, પછી બેનને તું ગિફ્ટ દે. હા. એને એમ કે તું જો ભૂખ લાગે તો જમી લેજે, તરસ લાગે તે પી લેજે, અને ટાઈટ હોય ને તો તાપી લેજે. હવે એ કોમેન્ટમાં જણાવજો શું છે એમ. અહીં ચા ઉભરાઈ જાય, ચા ઉભરાઈ જાય. ટૂંકમાં એવી શું વસ્તુ છે? હા. એવી શું વસ્તુ છે? એવી કઈ ગિફ્ટ છે એ આપી શકીએ તે? હા, ભૂખ લાગે ત્યાં જમી લેજે, ભૂખ લાગે ત્યાં જમી લેજે, તરસ લાગે ત્યાં પી લેજે, ને ઠંડી હોય તો તાપી લેજે, ઠંડી લાગે તો તાપણું કરી લેજે, ટૂંકમાં એમ તાપી લેજે. તો એવી કઈ વસ્તુ છે આપણે કોમેન્ટમાં જણાવશો. હું બાકી જણાવી દઉં મમ્મી?
મને ખબર છે. નહીં અત્યારે નહીં, પછી બીજા વિડીયોમાં જણાવ. બીજા વિડીયોમાં જણાવશું. ખોદાણ કામ બધે શરૂ છે અત્યારે, એટલે અવાજ આવે છે. तो देखो गाइज यहाँ पे ये जो है ना वो जेसीबी है, वहाँ पे खुदाई चल रही है, मतलब अंडरग्राउंड लैंड फिटिंग का काम चालू है, तो उसके लिए यहाँ पे अभी खुदाई कर रहे हैं. तो उसका जो नॉइस है वो बैकग्राउंड में मतलब आ रहा है. हाँ એક ઉખાણું હું પૂછું? हाँ तारे पूछવું છે ઉખાણ? હા, મને યાદ આવી ગયું એટલા માટે. એમ? હા તે પૂછ. એવી કઈ ગેમ છે કે એના નામમાં છે ને બિલાડી આવે છે? એવી કઈ ગેમ ગેમ છે. એટલે ગેમનું નામ હા, કે જેના નામમાં બિલાડી બિલાડી આવે? આવે એવી કઈ ગેમ? છે. વિચારીને કહેજો, ચલો કોમેન્ટમાં કહેજો. તો ગાઈસ તમને ખબર હોય કે એવી કઈ ગેમ છે કે જેના નામમાં બિલાડી આવે, એટલે બિલાડી શબ્દ આવે એવું? બિલાડી, હા ઈ બિલાડી આવે એમ. ટૂંકમાં બિલાડી આવે એવી કઈ ગેમ છે કે જેના નામમાં બિલાડી આવે? તો મને તો ખબર નથી. જો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. બે ઉખાણાના જવાબ છે એ તમે કોમેન્ટમાં જણાવજો. થોડુંક બેકગ્રાઉન્ડ નોઈસ આવે છે તો થોડુંક એડજસ્ટ કરી લેજો. કઈ ગેમ છે એવી? કહેવાનું થોડી હોય. એટલે છે તો ખરા ને ગેમ? હા, તો વાંધો નહીં, બાકી નગર આ ગોથા ચડશે બધા. ના છે હાથ છે. તો ભાઈ છે ગેમ તો છે એવી, પણ ગોતીને જણાવજો એવી કઈ गेम છે ये मैंने जनावજો कमेंट में. तो अभी गाइस खाना पीना हो गया है और देखो यहाँ पे मम्मी ने पपैया है वो શાળામાં પોપૈયું સારું શરીર માટે નિરોગી. એમ. હા તો ચાલો પપૈયું ખા. મીઠું છે? મસ્તીનું છે. તને તો નતું ભાવતું ને? આવું કડક હોય ને તો મને ભાવે, પોચું હોય ને તો મને ના ભાવે. સરસ છે ગાઈસ, સરસ છે. તમારે ઊંધો હાથ પકડાઈ ગયો છે. આવજો ગાઈસ, હવે હું ખાઈ લઉં છું. પોપૈયું સારું છે, ગાય સારું. सो गाइस अभी मैं ऊपर आया हूँ और मैं एडिटिंग करने बैठा हूँ अभी. तो फिलहाल जो मैं एडिटिंग कर रहा हूँ ना वो मेरे रील के लिए कर रहा हूँ. मतलब मेरा जो अकाउंट है उसमें मेरे को एक रील अपलोड करनी है, तो उसके लिए मैं जो रील है वो एडिट कर रहा हूँ. और उसमें जो मैं म्यूज़िक यूज़ कर रहा हूँ ना वो है रेमेडी बाय आरजे पेसिन. तो इसका आप म्यूज़िक सुनो. मतलब ये मैं पूरा नहीं सुनाऊंगा क्योंकि यहाँ पे कॉपीराइट आ जाएगा, आपको तो पता ही होगा. तो आप ये सुनना ज़रूर, बहुत ही ज़्यादा मज़ा आएगा. और ये अभी ट्रेंडिंग में भी चल रहा है, तो आपको शायद पता ही होगा ये म्यूज़िक के बारे में. तो अभी मैं फ़िलहाल इस पे एडिटिंग है वो कर रहा हूँ. यहाँ पे मैंने देखो ये जो म्यूज़िक की टाइमलाइन है वो मैंने तो यहाँ पे मार्क लगा दिया है उस पर. अब यहाँ पे मुझे एडिट करना है. तो ये तो प्रीमियर प्रो है, पर वो जो सब इफेक्ट है ना वो आफ्टर इफेक्ट में ज़्यादा वो इजी होगा करना. इसमें थोड़ा सा हार्ड होगा और इसमें रोटोस्कोप भी नहीं है, तो बैकग्राउंड को रिमूव करना भी थोड़ा हार्ड हो जाएगा. तो मेरे ख्याल से आफ्टर इफेक्ट में ज़्यादा अच्छी होगी. तो चलो अभी मैं एडिटिंग करता हूँ और उसका जो शॉट है, मतलब मैं कैसे एडिट कर रहा हूँ उसका टाइम लैप्स वीडियो मैं आपको दिखा दूँगा. आप ज़रूर से चेकआउट कर लेना ये मेरी रील. मैं कल या परसों देखते हैं कब कंप्लीट हो पाती है, क्योंकि इसमें थोड़ी मेहनत लगेगी, क्योंकि इतना ज़्यादा इसमें मतलब इसमें वर्क थोड़ा ज़्यादा है तो थोड़ी मेहनत लगेगी. तो बस आप देख लेना. मेरे इंस्टाग्राम अकाउंट में महेश19 करके है, वो मैं डिस्क्रिप्शन में लिंक दे दूँगा, आप वहाँ से चेकआउट कर सकते हो. और लाइक ज़रूर वहाँ पे कर लेना, कमेंट भी कर सकते हो आप, और फॉलो भी कर लेना, मतलब मेरे इंस्टाग्राम अकाउंट पे. तो चलो फिलहाल मैं एडिटिंग करता हूँ और आपको दिखाता हूँ. वैसे ये कोई स्पॉन्सर नहीं है, बट जेन्युइनली मैं आपको बताऊँ तो इसका म्यूज़िक मुझे इतना ज़्यादा पसंद है. मतलब ये गिटार बजाता है, इलेक्ट्रिक गिटार, और बाइक खतरनाक बजाता है. मतलब आप भी एक बार सुनना, बड़ा ही मज़ा आ जाएगा. पर एक बार सुनना, बड़ा ही मज़ा आ जाएगा. कोई स्पॉन्सर नहीं है, बस मैं जेन्युइनली बोल रहा हूँ क्योंकि मुझे पसंद है, इसलिए मैं आपको सजेस्ट कर रहा हूँ. और तगड़ा बनाता है भाई. तो चलो अभी मैं जो कैमरा है वो यहाँ पे रख देता हूँ. यहाँ पे मैंने सेटअप भी किया हुआ है पहले, क्योंकि यहाँ से मैं कुछ इस तरीके से शूट करूँगा. तो यहाँ पे मैंने ट्राइपॉड है, ये वाला स्टैंड वो मैंने यहाँ पे लगा दिया है.
तो यहाँ से कुछ इस तरीके से एंगल है वो आएगा। तो चलो फिलहाल यहाँ पे मैं फ़ोन रखता हूँ और शूटिंग स्टार्ट कर देता हूँ, टाइम लैप्स वीडियो मतलब। तो चलो। सो गाइज अभी मैंने एडिटिंग है वो यहाँ पे 5 सेकंड का किया है और अभी टाइम देखो 1:30 बजने वाले हैं। तो शायद 2 घंटे से मैं कर रहा हूँ और सिर्फ 5 सेकंड का ही मैं एडिट कर पाया हूँ। मतलब आप समझ सकते हो कि कितना ये हार्ड है। तो बस, और अब मैं सोने जाता हूँ क्योंकि अब मुझे नींद आ रही है और वैसे भी 1:30 बज गए हैं तो लेट हो गया है ज़्यादा। तो चलो आज का व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ। आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना। अगर आप चैनल पर नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आवजो।